Hello students, as you all know, we have taken lecture number 11 in chapter 8. Okay, and you have solved examples from 20 to 26 as well as number 29. Now, what we are going to do in today's lecture, that is our lecture number 12 today. What we are targeting today is that we want to solve some of the examples of WP3 that we are targeting. Few examples I want to take from WP3. Understood? Now, dear student, when we take examples from WP3, I am first writing example number 27. See what is given in that example. That's an example of evaluate, simplify. I am writing the example sine square 70 upon, plus sine square 20 upon sec square 50 minus cot square 40 plus 2 cosec square 58 minus 2 cot 58 into 10 32 minus 410 13 into 10 37 into 10 45 into 1053 into 1077. Such a huge example. You already have PDF with you of WP3, so you can understand this is a huge example which we are trying to solve. Okay, see how can we move in solving this particular type of example. First, what you are going to do, as I told you, side by side two trigonometric ratio, you convert one. So let me put sine square 70 as it is. Let us convert meaning you know how you get 20, 90 minus 70. You already know the rule of conversion. Upon કન્વર્ઝનના રૂલ આપણને ખબર જ છે. સપોઝ sec square 50 as it is. આને કન્વર્ટ કરીએ તો what you can write cot square 40 means શું લખી શકો મૈત્રી 90 minus 50 બરાબર ને પ્લસ અહીંયા
એક જ ટ્રિગોનોમેટ્રિક રેશિયો છે એટલે એને એમને એમ જ માઇનસ અહીંયા બે ટ્રિગોનોમેટ્રિક રેશિયો છે એટલે પેલો જો હું એમને એમ લખું કયો cot 58 તો મારે આને કન્વર્ટ કરવું પડે એટલે 10 32 એટલે 90 માઇનસ 58 રૂલ તો તમને ખબર જ છે -4 હવે અહીંયા એક સ્ટેપ આટલા સમ ગણ્યા પછી ડાયરેક્ટ કરું તો ખબર હોવી જોઈએ હું 1013 અને 1077 સાથે લખતો નથી પણ એની પેર લઉં છું આ 1030 નું એમને રાખું બરાબર ધ્યાન આપજો આ બે સાથે ગણવાના હમણાં તો આને મારે કન્વર્ટ કરવું પડે ને એટલે 10 કઈ રીતે 77 આવે 90 માઇનસ 13 એ જ રીતે હવે આ બે જો હું પેલા આ એમને લખી નાખું છું કયું 1037 તો આ 1053 ને કન્વર્ટ કરો એટલે 90 માઇનસ 37 થાય અને છેલ્લે શું વધ્યું બોલો 1045 એની વેલ્યુ તો ડાયરેક્ટલી 1045 ની વેલ્યુ તમે ડાયરેક્ટ રિપ્લેસ કરી શકો છો 1 આઈડિયા આવી ગયો તમને હવે આપણે નેક્સ્ટ સ્ટેપમાં જઈએ આ થશે sin સ્ક્વેર 70 આ sin 90 માઇનસ થીટા એટલે cos સ્ક્વેર થીટા અપોન sec સ્ક્વેર 50 as it is cot સ્ક્વેર 90 માઇનસ થીટા એટલે tan થીટા થશે પ્લસ અહીંયા અમુક ટ્રિગોનોમેટ્રિક આઈડેન્ટિટીનો યુઝ આવશે હું તમને ટેમ્પરરીલી કહીશ અહીંયા યાદ રાખી લેવાનું કારણ કે નેક્સ્ટમાં એનો યુઝ આવશે આ 2 આ cot 58 આ tan 90 માઇનસ 58 એટલે cot 58 થશે -4 1013 અને 1090 માઇનસ 13 એટલે cot 13 થશે પછી આ 1037 આ 1090 માઇનસ 37 એટલે cot 37 ને ઓલું તો 1 છે જ નેક્સ્ટ સ્ટેપ મેં તમને એક આવો સમ ગણાવેલો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા એટલે 1 થાય યાદ રાખવાનું પણ એ 1 ક્યારે આ બંને આ જે એંગલની વેલ્યુ સિમિલર હોય ને તો આ એક નવી ફોર્મ્યુલા તમારે યાદ રાખવી પડશે જેમ sin સ્ક્વેર થીટા નેક્સ્ટ ટાઈમ આપણે WP4 કરીએ પ્રૂવ ધેટના એક્ઝામ્પલ એમાં પાછો આનો યુઝ આવવાનો જ છે ટ્રિગોનોમેટ્રિક આઈડેન્ટિટીનો પણ અત્યારે ખાલી ટેમ્પરરીલી યાદ રાખવા પૂરતું એવું હોય તો સાઈડમાં લખી નખાય sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા sec નો સ્ક્વેર ને tan નો સ્ક્વેર ને ટ્રિગોનોમેટ્રિક રેશિયો સેમ હોય તો 1 આન્સર આવે યાદ રાખજો જેમ sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર એમ sec સ્ક્વેર માઇનસ tan સ્ક્વેર આ 2 આ cosec સ્ક્વેર 58 -2 cot 58 into cot 58 એટલે cot સ્ક્વેર 58 થશે માઇનસ આ 4 આ 1013 into cot 13 યાદ આવે છે ને 1 1037 into cot 37 1 ને આ તો 1 છે જ નેક્સ્ટ સ્ટેપ આ 1/1 એટલે તો 1 જ થઈ ગયું આમાંથી 2 કોમન કાઢો તો બ્રેકેટમાં શું આવે cosec સ્ક્વેર 58 માઇનસ cot સ્ક્વેર 58 એવું આવે અને છેલ્લે તો -4 જ થઈ ગયું ને આ 1 આ +2 જેમ અહીંયા મેં કીધું ને sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા 1
એમ કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા પણ 1 થાય, -4 ઇક્વલ્સ ટુ 1 પ્લસ 2 1 જા 2 -4 3 -4 એટલે શું આન્સર આવશે? -1. થોડો કોમ્પ્લિકેટેડ સમ છે. કોમ્પ્લિકેટેડ એટલા માટે એને કહી શકો કે આ ફોર્મ્યુલા તો મેં તમને શીખવાડીશ, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા એટલે 1, પણ આ એક નવી ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની. આ બે સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 અને કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. એ બે નવી આઈડેન્ટિટી જે આપણે WP4 પ્રૂવ ધેટના એક્ઝામ્પલ સોલ્વ કરશું ને એમાં પણ એ આઈડેન્ટિટી તમને કામ લાગવાની છે બંને. અન્ડરસ્ટેન્ડ? એટલે એ આઈડેન્ટિટી યાદ તો કરી જ લેવાની છે અત્યારે. ઓકે, રાઈટ. તો આ થયો નંબર 27. બરાબર ચેક કરી લો. આમ જુઓ તો એક્ઝામ્પલમાં કાંઈ નથી, ખાલી મેઇન ફોર્મ્યુલા ઉપર કોન્સન્ટ્રેટ કરો ને તો સમ આમ જુઓ તો કમ્પેરેટિવલી બિલકુલ ઇઝી છે. ખાલી કરવાનું શું છે, બબે જ્યાં હોય ત્યાં કન્વર્ઝન જ તો કરવાના જ, બાકી તો કોઈ વસ્તુ છે નહીં આમાં. ઓકે, આ થયો 27. હવે જુઓ છોકરાઓ, નેક્સ્ટ બે જે એક્ઝામ્પલ WP3 માં બાકી છે ને એ સોલ્વ કરતા પહેલા હું તમને અમુક આઈડેન્ટિટી અહીંયા લખાવું છું. એ બધી આઈડેન્ટિટી તમે મારી સાથે લખી લો, કારણ કે આજનો આપણો જે અત્યારનો લેક્ચર છે ને એમાં એ આઈડેન્ટિટીનો યુઝ કરવાનો છે અને એક એક આઈડેન્ટિટી તમને યાદ રાખવી પડશે તો જ તમને WP3 ના એક્ઝામ્પલ્સ આવડશે. અન્ડરસ્ટેન્ડ? આઈડેન્ટિટીઝ જે હું લખું ને બધી યાદ કરી લેવાની છે પરફેક્ટલી. જો સૌથી પહેલી આઈડેન્ટિટી એ આ યાદ રાખવાનું છે તમારે, ટેન થીટા. થીટા એટલે ABC ગમે હોય, ઇક્વલ ટુ સાઇન થીટા અપોન કોસ થીટા. પહેલી આઈડેન્ટિટી આ નોટ ડાઉન કરી લો મારી સાથે. કોટ થીટા ઇક્વલ ટુ કોસ થીટા અપોન સાઇન થીટા. એકબીજાના ઇન્વર્સ છે ને, ટેન અને કોટ. એ જ રીતે સેક થીટા એટલે 1 અપોન કોસ થીટા. સેક એટલે કોસ નું ઇન્વર્સ, એ તમને બધાનો ટેબલમાં ખબર છે. કોસેક થીટા એટલે 1 અપોન સાઇન થીટા. બરાબર? આ ચાર બેઝિક ફોર્મ્યુલા. હવે જે ફોર્મ્યુલા છે ને આઈડેન્ટિટી ઉપરથી છે, આટલી પેલા યાદ રહી ગઈ, ટેન કોટ સેક અને કોસેક. અન્ડરસ્ટેન્ડ? હવે એક ધ્યાનમાં રાખજો, ટેન અને કોટ એકબીજાના ઇન્વર્સ છે એ તો અહીંથી જ ખબર પડી જાય ને. તો બેયનું પ્રોડક્ટ 1 થાય તો તમને મગજમાં ઉતરી જ જાય. સેક અને કોસ એકબીજાના ઇન્વર્સ છે એટલે બેયનું પ્રોડક્ટ 1 થાય. કોસેક અને સાઇન બેયનું પ્રોડક્ટ 1 થાય ટૂંકમાં. એટલે મારે લખવું હોય તો આમ કંઈક થાય ને, ટેન થીટા. આ પણ નોટ ડાઉન તો કરી જ લેજો, ઇન્ટુ કોટ થીટા ઇક્વલ ટુ 1. એ રીતે આમાંથી શું મળે મને બોલો તો? આમાંથી સેક થીટા ઇન્ટુ કોસ થીટા ઇક્વલ ટુ 1 મળે ને. આમાંથી શું મળે બોલો? કોસેક થીટા ઇન્ટુ સાઇન થીટા એટલે 1. આવું થાય કે નહીં? અન્ડરસ્ટુડ? એક આ
એટલે આમ જોતા 3 બેઝિક ફોર્મ્યુલા જ કહેવાય ને, 3 યાદ કરવાની છે. અન્ડરસ્ટેન્ડ? એક આ પહેલી આપણે ગણી શકીએ, આ બે, પછી આ બીજી, પછી આ ત્રીજી, હવે એક ચોથી ફોર્મ્યુલા. એ છે એક ફોર્મ્યુલા પણ એના ઉપરથી 3 બનાવી શકો તમે. જુઓ, યાદ રાખવાની છે આ પરફેક્ટલી. sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. આ એક ફોર્મ્યુલા આપી. આના ઉપરથી બીજી બે ફોર્મ્યુલા કઈ રીતે બનાવી શકો તમે. જો હું tan સ્ક્વેરને આ બાજુ લઈ જાઉં તો શું થાય બોલો તો? sec સ્ક્વેર થીટા ઇક્વલ ટુ, આને આ બાજુ લઈ જાઓ એટલે 1 પ્લસ tan સ્ક્વેર થીટા. આવું થાય ને? અને ઊંધું કરીએ તો 1 ને આમ લાવો અને આને પેલી બાજુ લઈ જાઓ તો શું થાય બોલો? sec સ્ક્વેર થીટા, આમાંથી જો 1 ને આમ લાવો -1 ઇક્વલ ટુ tan સ્ક્વેર થીટા. એકમાંથી બે ફોર્મ્યુલા ડિરાઈવ કરવાની અને પરમેનન્ટલી પાછી યાદે રાખી લેવાની. એ જ રીતે આપણે બીજું લખીએ. કયું? જેમ sec અને tan નું લીધું એમ બોલો તો cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. cot સ્ક્વેરને ટ્રાન્સફર કરો તો શું થાય? cosec સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 પ્લસ cot સ્ક્વેર થીટા થાય. હવે cot સ્ક્વેરને આમ લઈ જાઓ અને 1 ને આમ લાવો તો શું થાય બોલો? cosec સ્ક્વેર થીટા માઇનસ 1 ઇક્વલ ટુ cot સ્ક્વેર થીટા. આટલી આઈડેન્ટિટી તમારે પરમેનન્ટલી યાદ રાખવી પડશે, તો તમને ટ્રિગોનોમેટ્રી પ્રૂવ ધેટના જે એક્ઝામ્પલ્સ જે છે ને એ તમારા માઇન્ડસેટમાં ઉતરશે. આટલી ફોર્મ્યુલા ભલે અહીંયા રહી, હું એને ઇરેઝ નથી કરતો અને હું નંબર 28 WP3 માંથી હું ક્વેશ્ચન આખો નહીં લખું અહીંયા. તમે ક્વેશ્ચન વાંચી લો શું આપ્યો છે. જુઓ, ઇફ a plus b equal to 90, then evaluate cot a cot b plus cot a tan b upon sin a sec b minus sin square b upon cos square a. હવે એક વસ્તુ સમજો, એમાં હું આમ લખું a plus b equal to 90 એવું જો સમમાં આપેલું છે, તો આમાંથી મને એ કહો b ની વેલ્યુ મને શું મળે? તો b ઇક્વલ ટુ શું મળે બોલો? 90 માઇનસ a. આવું મળી જાય. હવે જે આપને આપ્યું છે ને એ બધામાં બધે b કાઢી નાખો. તો જો હું એક એક લખતો જાઉં. ઇક્વલ ટુ તમે તમારા વર્ક પેપર જો પેલા કોટ એ એને હું કાંઈ નથી કરતો, જો એમને બરાબર સમજો. પછી શું છે? કોટ બી, તો એનો કોટ 90 માઇનસ એ લખી શકું ને, કારણ કે બી ની વેલ્યુ જો મળી 90 માઇનસ એ. પછી આગળ જોતા જાઓ, મારે અહીંયા આવી રીતે લખવું પડશે. પ્લસ શું છે? કોટ એ ઇન્ટુ શું છે વાંચો? tan બી. તો આમ લખી નાખું tan 90 માઇનસ એ, જ્યાં જ્યાં બી છે ત્યાં એ લખી નાખો, અપોન અપોનમાં sin a ઇન્ટુ sec બી. sec ની જગ્યાએ 90 બી ની જગ્યાએ 90 માઇનસ એ. પછી આગળ કન્ટિન્યુ છે જો, માઇનસ ઉપર sin સ્ક્વેર બી છે ને અહીંયા બી ની જગ્યાએ 90 માઇનસ એ અપોન cos સ્ક્વેર. ટૂંકમાં બધું એમાં લઈ લીધું આપણે, જ્યાં જ્યાં બી હતું ને એ બધે 90 માઇનસ એ કરી નાખ્યું. હવે જુઓ તો નેક્સ્ટ સ્ટેપ, આ કોટ એ, આ કોટ 90 માઇનસ એ એટલે tan એ થાય ને, પ્લસ આ કોટ એ tan 90 માઇનસ એ એટલે કોટ એ થશે, અપોન આ sin a sec 90 માઇનસ એ એટલે cosec એ થશે, માઇનસ
સાઇન સ્ક્વેર 90 માઇનસ એ આ એટલે કોસ સ્ક્વેર એ અપોન તો કોસ સ્ક્વેર એ છે જ. હવે જુઓ અહીંયા કોટ એ ઇન્ટુ ટેન એ લખાય ને ટેન થીટા ઇન્ટુ કોટ થીટા એટલે 1 થઈ જાય. કોટ એ ઇન્ટુ કોટ એ એટલે કોટ સ્ક્વેર એ થશે અપોન સાઇન એ ઇન્ટુ કોસેક એટલે 1 અહીંયા લખાયું ને સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા 1 માઇનસ 1. નેક્સ્ટ સ્ટેપ અપોન 1 તો કાંઈ વેલ્યુ નહીં એટલે 1 પ્લસ કોટ સ્ક્વેર એ માઇનસ 1 1 ઉડી ગયું એટલે શું આન્સર આવશે? કોટ સ્ક્વેર એ આન્સર આવશે. જોઈ લો ખાલી આ જ યાદ રાખવાનું છે કે a પ્લસ બી ઇક્વલ ટુ 90 આપેલું છે એટલે જ્યાં જ્યાં બી હોય ને ત્યાં આપણે શું લખશું? 90 માઇનસ એ લખે. કાં તો તમે ઊંધું કરી શકો, બધે એ ને બી માં કન્વર્ટ કરો કે બી ને એ માં કરો, એ તમારી ચોઈસ છે. તો આ થયો નંબર 28. બરાબર છે? ઓકે. હવે નેક્સ્ટ નંબર આપણે લઈ લઈએ. એ છે નંબર છેલ્લો, આઈ થિંક નંબર 30 લાસ્ટ. એમાં જો a પ્લસ બી 90 આપેલું છે. જો નંબર 30 એમાં a પ્લસ બી એમાં 90 આપ્યું છે. એટલે કહેવાનો મતલબ કે એ સમમાં એવું છે આપણે જ્યાં જ્યાં બી છે ને ત્યાં એ લાવશું એમાં. તો શું કરશું બોલો? અહીંથી એટલી તો ખબર પડે ને, બી ઇક્વલ ટુ શું મળે બોલો? 90 માઇનસ એ. હવે એમાં હું બધું લખતો જાઉં છું. જો એમાં LHS પહેલા લખીએ, આપણે ડાયરેક્ટ સ્ટેપમાં જતા હોઈએ છીએ. ચેક કરો 10a તો એને આપણે કાંઈ નથી કરવું. ઇન્ટુ શું છે બોલો? 10b એટલે એને કન્વર્ટ કરો બી ને. બી ની જગ્યાએ શું લખી શકો? 90 માઇનસ એ પ્લસ આગળ જો 10a એમને ઇન્ટુ શું આપ્યું સમમાં? કોટ બી એટલે કોટ 90 માઇનસ એ. આ ઉપરનું પતી ગયું. અપોનમાં શું છે? સાઇન એ એમને એમ રાખો ને સેક બી એટલે સેક 90 માઇનસ એ. જ્યાં જ્યાં બી છે ત્યાં 90 માઇનસ એ કરી નાખો. નેક્સ્ટ સ્ટેપ આપણે લખીએ આ 10a 10 90 માઇનસ એ એટલે કોટ એ પ્લસ આ 10a કોટ 90 માઇનસ એ એટલે 10a અપોન સાઇન એ ઇન્ટુ સેક 90 માઇનસ એ એટલે કોસેક એ થશે. નેક્સ્ટ સ્ટેપ 10a ઇન્ટુ કોટ એ એટલે 1 થઈ જાય. 10a ઇન્ટુ 10a એટલે 10 સ્ક્વેર એ અપોન સાઇન એ ઇન્ટુ કોસેક એ એટલે તો 1 થઈ ગયું. એટલે આમ જુઓ તો અંડરરૂટમાં શું આવ્યું? હવે 1 પ્લસ 10 સ્ક્વેર એ. આઈડેન્ટિટી ચેક કરો બરાબર. 1 પ્લસ 10 સ્ક્વેર એ એટલે શું થાય? જો આવી રહ્યું 1 પ્લસ 10 સ્ક્વેર થીટા એટલે શું થાય? સેક સ્ક્વેર થીટા. અહીંયા એ ને અહીંયા એ લખો તો 1 પ્લસ 10 સ્ક્વેર એ એટલે સેક સ્ક્વેર એ થાય ને. તો આ સેક સ્ક્વેર એ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ કાઢો એટલે સેક એ ઇક્વલ ટુ RHS. ઇઝીલી સમ થઈ જાય. બેઝિક ટાર્ગેટ આઈડેન્ટિટી તો લખેલી છે, એ જોતા જવાનું ને બી ની જગ્યાએ બધે 90 માઇનસ એ રિપ્લેસ કરો ને એટલે સમ ઇઝીલી થઈ શકે છે. અન્ડરસ્ટુડ? તો હવે એક ધ્યાનમાં રાખો સ્ટુડન્ટ. જોઈ લો આ સમ કરીશું આપણે. a plus b equal to 90 was given. એટલે આપણે b equal to 90 minus a. This is not an example from your textbook either. Understand? આ આપણે એક રેફરન્સ બુકમાંથી લીધેલો સમ છે. આ પ્રૂવ કરવાનું હતું. આમાં શું કર્યું? જ્યાં જ્યાં b છે ને ત્યાં બધે 90 minus a. આ 10a આ
કોટ એ, આ ટેન એ, આ ટેન એ, આ કોસેક એ થઈ ગયું. ટેન એ ઇન્ટુ કોટ એટલે 1. જો આ લખાયું છે ટેન થીટા ઇન્ટુ કોટ થીટા 1. ટેન એ ઇન્ટુ ટેન એટલે ટેન સ્ક્વેર એ, સાઇન એ ઇન્ટુ કોસેક એ 1. આ તો 1 નીકળી ગયું. 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા એટલે તરત મળી ગયું. ઓકે સ્ટુડન્ટ. So with this example WP3 is over. In next lecture we are going to start WP4. Okay, ત્યાં સુધીમાં બધી આઈડેન્ટિટી અપ ટુ ડેટ લર્ન જોઈએ. અન્ડરસ્ટુડ. એન્ડ હોમવર્કમાં જે 3 એક્ઝામ્પલ મેં ગણાવ્યા એ જ બધા ટ્વાઇસ ગણવાના છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.